ઉદાસી તો બધાના જીવનમાં રહે છે, પણ ડિપ્રેશન વાળી ઉદાસી અને નોર્મલ ઉદાસીમાં જમીન આસમાનનો ફરક છે. નોર્મલ ઉદાસીમાંથી આપણે 1-2 દિવસમાં નોર્મલ થઈ જઈએ. કોઈ કારણથી આપણે 1-2 દિવસ ઉદાસ ફરીએ અને બધાને કહીએ કે હું ડિપ્રેસ ફીલ કરું છું, મારો મૂડ ખરાબ છે, તો મિત્રો આ ડિપ્રેશન નથી. ડિપ્રેશનની ઉદાસી 2 અઠવાડિયાથી વધારે ચાલે છે અને આખો દિવસ ઉદાસીનતામાં પૂરો થાય છે. ડિપ્રેશનની ઉદાસી નોર્મલ ઉદાસી કરતાં વધારે પેનફુલ હોય છે, દર્દનાક હોય છે, જે વ્યક્તિને અંદરથી બેચેન કરી નાખે છે. જીવનમાં એકલતાનો અનુભવ થાય છે. વ્યક્તિને એમ જ થયા કરે કે આખો દિવસ રૂમ બંધ કરીને બેસી રહો. વ્યક્તિ ક્રિકેટ રમે, ફરવા જાય કે મૂવી દેખે, પણ તેના ચહેરા પરની ઉદાસી જતી નથી. તેને અંદરથી કંઈ સારું ફીલ જ નથી થતું.